અંતિમ સંદેશ રાજકોટ ચૈત્ર સુદ 1957। ઓમ શ્રી જીન પરમાત્માને નમઃ। પહેલું સૂત્ર, ઈચ્છે છે જે યોગીજન, જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જીન સ્વરૂપ। અત્યંત સંક્ષેપમાં ભાષાંતર। જોગીજનો જે અનંત સુખમય મોક્ષ પદને નિરંતર ઈચ્છે છે, તે પરમાત્મા પદ મૂળ શુદ્ધ સિદ્ધરૂપ સહજ આત્મ સ્વરૂપ રૂપ પરમ પદ છે। આ પદ શબ્દ 3 ઠેકાણે આવે છે। મૂળ કેવું છે પરમાર્થ પદ, પણ પરમાર્થથી સ્પષ્ટતા ન થઈ તો મૂળ કેવું છે આત્મપદ। અને આત્મ શબ્દની પાછળ 2 શબ્દો લાગે છે, એક સિદ્ધ પદ અને એક પરમાત્મા। જે આત્મા સર્વ કર્મથી મુક્ત બન્યો છે, દેહથી મુક્ત બન્યો છે, રાગદ્વેષથી મુક્ત બન્યો છે, સર્વ કસાવથી મુક્ત બન્યો છે, સદાય માટે મુક્ત બન્યો છે, અને જેવો હવે સ્થૂલ દેહમાં પાછા આવવાના નથી એવી શાશ્વત અવસ્થા જેમને પ્રાપ્ત કરી છે, એવો આત્મા એ સિદ્ધ। આત્મા શબ્દની પાછળ એક શબ્દ લાગ્યો સિદ્ધ। જે આત્મા વર્તમાન ધરતી ઉપર છે, સ્થૂલ દેહમાં છે, પણ 4 ઘાતી કર્મો સંપૂર્ણપણે જેમને ક્ષય કર્યો, જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, અંતરાય કર્મ અને મોહણીય કર્મ, એ 4 ઘાતી કર્મોનો જેમને સંપૂર્ણપણે ક્ષય કર્યો છે, અને ક્ષય થતા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય, જે પોતાનો મૂળ સ્વાભાવિક અનમોલ ખજાનો છે, એ જેમનો પૂરેપૂરો ખુલી ગયો છે, પણ દેહમાં છે, સ્થૂલ દેહમાં છે, આ ધરતી ઉપર છે, આપણા વચ્ચે છે। આઘાતી કર્મોના પરિણામ ભોગવવાના બાકી છે, પણ એ બધા કરતા બહુ મહત્વનું કામ કે જગતના જીવોને, મુમુક્ષુ જીવોને એમને બોધ આપવાનો, અને એવી અવસ્થા જેમની છે, એક અપેક્ષા એ સિદ્ધ જ છે, કારણ ત્યાં રાગદ્વેષ નથી, ત્યાં ઘાતી કર્મ નથી, આત્મા પૂર્ણ આવરણ નથી, આત્માના અનંત ગુણો ખીલી ગયા છે, આત્માને અનંત પર્યાયો ખીલી ગઈ છે, આખું દ્રવ્ય પૂરેપૂરું ખીલી ગયું છે, પણ સ્થૂલ દેહમાં છે, અને સ્થૂલ દેહમાં છે માટે એ સાકાર છે, સ્થૂલ દેહમાં નથી માટે નિરાકાર છે। જે નિરાકાર છે તે સિદ્ધ છે, અને જે સાકાર છે એ પરમાત્મા। પૃથ્થકરણ સમજી લેજો। પણ આ મૂળ આત્માને પાછળ લાગતા શબ્દો છે। આત્મા સિદ્ધ બને છે, આત્મા તીર્થંકર બને છે, આત્મા જ પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે, આત્મા જ મોક્ષ પદને પ્રાપ્ત કરે છે। અને તમને એ ખ્યાલ તો છે ને કે તમે આત્મા છો। તમને આવડે આત્મા કોણ?
कई वृक्ष की चिड़िया है आत्मा। तो एवो आत्मा જ્યારે એની સર્વોચ્ચ ભૂમિકાએ પહોંચે છે, જે અવસ્થા પ્રાપ્ત કર્યા પછી કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી, જે કર્યા પછી કંઈ કરવાનું રહેતું નથી. યદ ગત્વા ન નિવર્તન્તે સપરમમ ધામમ મમ. જ્યાં ગયા પછી પુનરાવૃત્તિ નથી, પુનરાગમન નથી, રિપીટેશન નથી, નીચે ઉતરવાનું નથી, દેહમાં આપવાનું નથી, દુઃખ વચ્ચે આપવાનું નથી, આપણા વચ્ચે આપવાનું નથી, જગત વચ્ચે આપવાનું નથી. આપવા માટેનો રસ્તો જેમને બંધ કરે એવી એક અવસ્થા તેમને પ્રાપ્ત કરી છે. એવું સિદ્ધ પદ તો મૂળ તો આત્મા છે. એ આત્મા સંપૂર્ણપણે શુદ્ધપણે ત્યારે એ જ આત્માને સિદ્ધ કહેવાય. મૂળ તો આત્મા જ છે, પણ એ આત્મા ઘાતી કર્મોનો ક્ષય કર્યા પછી આ સ્થૂળ દેહમાં આ ઘાતી કર્મોના નિમિત્તે હાજર રહે છે, માટે એમને આર્યંત કહેવાય. મૂળ આત્મા છે, પણ કસાયોથી ઘેરાયેલો, વિષયોથી ઘેરાયેલો, સંજ્ઞાથી ઘેરાયેલો, મોહથી ઘેરાયેલો, વિકારોથી ઘેરાયેલો, આસક્તિથી ઘેરાયેલો, દુઃખથી રડતો રડતો, ક્લેશ કરતો, સંતાપ કરતો, આર્ત ધ્યાન કરતો, રૌદ્ર ધ્યાન કરતો, સંજ્ઞાઓમાં અટવાયેલો, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, એક સંજ્ઞાઓમાં અટવાયેલો, વિભર, વ્યાકુળ, એવો આપણે પોતે. એ આપણું ચિત્ર, એ પણ આત્મા છે. તો એવું જે પરમ પદ તે પરમાત્મા પદરૂપ સહજ આત્મા સ્વરૂપ. આત્મા સ્વાભાવિક છે, કૃત્રિમ નથી. આત્મા છે, બન્યો નથી. કોઈ મટીરિયલ માંથી આત્મા બન્યો નથી. કોઈ પંચમહાભૂત માંથી આત્મા બન્યો નથી. એ ઉત્પન્ન થયો નથી, એ રચાતો નથી, એ ઘડાતો નથી, એ તૈયાર થતો નથી, એને બનાવી શકાતો નથી. પણ અજ શબ્દ વાપર્યો. ન જાયતે ઇતિ અજ, ન જાયતે ઇતિ અજ, જે કદી પણ ઉત્પન્ન થતો નથી પણ છે. ઉત્પન્ન થવું, નાશ પામવું એ પૂતગલની ઘટના છે. કદી પણ ઉત્પન્ન ન થવું અને સદા સ્થિર રહેવું એ આત્માની અવસ્થા છે. એવો અનપન્ન અવિનાશી જે આત્મા, જે સહજ છે, જેને હોવાના માટે કોઈ કારણ નથી, અસ્તિત્વ માટે કોઈ કારણ નથી, જે છે અને જેને હોવાના માટે કોઈ પ્રયાસ નથી, પ્રયત્ન નથી, એવો સહજ જે આત્મા એ જ્યારે કર્મોથી મુક્ત બનેલો હોય ત્યારે સિદ્ધ કહેવાય. અને જ્યારે ઘાતી કર્મોથી મુક્ત બનેલો હોય અને દેહમાં હોય ત્યારે એને સહયોગી સાકાર પરમાત્મા છે. આ જુઓ, પરમ કૃપાળુ દેવની ઊંચાઈ જુઓ, ક્યાં લઈ જાય છે હાથ પકડીને, એ જુઓ. આપણે તો ભૌતિકતામાં અટવાયેલા, દેહમાં અટવાયેલા, પંચમહાભૂતમાં અટવાયેલા, પ્રકૃતિમાં અટવાયેલા, ઇન્દ્રિયોના વિષયોમાં અટવાયેલા, વિકારોમાં અટવાયેલા, હાથ પકડીને ઉપર કહે છે આવો, આ તમારી મૂળ જગ્યા. પૂછો નહીં કામ પણ ઠીક નહીં જાઓ. પૂછો નહીં કામ પણ ઠીક નહીં જાઓ. પૂછો નહીં તમે ક્યાં છો, પણ જ્યાં છો ત્યાં ઠીક નથી. હોના જા નહીં થા ઠીક આજ પર વાવ. જ્યાં મારે હોવો ન જોઈએ ત્યાં હું છું. આ સંસારમાં અમે ના આવીએ, આ રાગદ્વેષમાં અમે ના આવીએ, આ કર્મથી ઘેરાયેલા અમે ના આવીએ, આ વિષયોમાં આસક્તિમાં અમે ના આવીએ, આ વાસનામાં ખરડાયેલા અમે ના આવીએ. ઠીક નહીં જાઉં, જ્યાં છું ત્યાં ઠીક નથી. એવી અવસ્થામાંથી જેમ ઉપર જવું છે એના માટેનો અંતિમ સંદેશ છે. આ એક પ્રક્રિયા છે, આ એક પ્રોસેસ છે, આ એક કેમિસ્ટ્રી છે, આ એક વિજ્ઞાન છે, આ એક પૃથ્થકરણ છે, આ એક ઉર્ધ્વ આરોહણ છે, એક ઉચ્ચ શિખરની યાત્રા. વાતો નથી, આ કાવ્ય નથી. સમગ્ર ચેતનાનું
અને સમગ્ર અસ્તિત્વમાં રૂપાંતરણની પ્રક્રિયા છે. અને માટે પહેલી વાત એ કરી કે આજે ભલે દુઃખ હોય પણ તમે તમારા સુખનો ખજાનો ખોયો નથી. વેરી કોન્ટ્રાડિક્ટરી. આજે ભલે દુઃખ હોય પણ તમે તમારા સુખનો ખજાનો ખોયો નથી. આજે ભલે વિષાદ હોય પણ તમે તમારા આનંદનો સાગર ખોયો નથી. પણ અંદર હોવા છતાં એનો અનુભવ થઈ શકતો નથી. તો જે છે એનો અનુભવ કરવાના માટે એક અવસ્થા જોઈએ છે. એક અવસ્થા જોઈએ છે. ખેતરમાં બીજ વાવવા માટે એક પોઝિશન જોઈએ છે, એક અવસ્થા જોઈએ છે. બાળક યુવાન બને છે, એક અવસ્થા જોઈએ છે. સ્ત્રીને માતૃત્વ પ્રાપ્ત કરવાના માટે એક અવસ્થા જોઈએ છે. આનંદ સુખ તો છે, ભાઈ અનુભવ કરવાના માટે એક અવસ્થા જોઈએ છે. જે અવસ્થામાં આનંદ સુખનો સંપૂર્ણ અનુભવ થાય એવી અવસ્થાને જ્ઞાની પુરુષોએ વિતરાગ અવસ્થા. આનંદ સુખનો અનુભવ કરવાના માટેની જે અવસ્થા એ વિતરાગ અવસ્થા. સુખ આપણું, આનંદ આપણો, આનંદ આનંદ, સુખના ઢગલા, સુખનો દરિયો, સુખનો ખજાનો. પણ ઇન પ્રેઝન્ટ વર્તમાનમાં જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં એ આનંદ સુખનો અનુભવ કરી નહીં શકાય. અને એ માટે અવસ્થા બદલાવી પડશે. વર્તમાન અવસ્થાને બદલાવીને આનંદનો અનુભવ કરી શકાય એવી અવસ્થાને પ્રાપ્ત કરવી. આને કહેવાય છે સાધના, આને કહેવાય છે ઉપાસના, આને કહેવાય છે આરાધના, આને કહેવાય છે ધર્મ, આને કહેવાય છે ધ્યાન, આને કહેવાય છે યોગ, આને કહેવાય છે આધ્યાત્મિક પ્રક્રિયા. આંખો મીચીને બેસવાની વાત નથી. થોડાક વર્તો કર્યા, સાધના પૂરી થઈ એવી આ વાત નથી. પરસોના 8 દિવસ પૂરા થઈ ગયા અને ભાદ્રપદ સુદ 5 દિવસે છૂટતા એવી આ વાત નથી. આ કોન્સ્ટન્ટ અવસ્થા પ્રાપ્ત કરવાની છે. આ એક કેમિસ્ટ્રી. તો આત્મામાં આનંદ સુખ છે, પણ એનો અનુભવ પરમ શુદ્ધ અવસ્થામાં થાય. એ પરમ શુદ્ધ અવસ્થા એ સિદ્ધ અવસ્થા. અને એવી શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાના માટે જે પ્રક્રિયામાં ઢળવું પડે છે એ પ્રક્રિયાને કહેવાય છે યોગની પ્રક્રિયા. એટલા માટે શબ્દ વાપરેલો ઈચ્છે છે જે જોગી જન. બિલકુલ અલગ શબ્દ વાપરેલો, જોગી જન. યોગ સાધવો પડશે, પ્રક્રિયામાં ઢળવું પડશે. યોગ શબ્દ બહુ સરળ છે. હરભદ્ર સૂરી મહારાજે કહ્યું છે કે મોક્ષે ન યોજનાત યોગ. મોક્ષની સાથે જે આપણને જોડી આપે એને કહેવાય છે યોગ. જગતના 2 શબ્દો છે. એક શબ્દ છે ભોગ, બીજો શબ્દ છે યોગ. મોક્ષની સાથે જે જોડી આપે એને કહેવાય છે યોગ, અને સંસાર સાથે જે જોડી આપે એને કહેવાય છે ભોગ. એજ યુ લાઈક. તમારે કોની સાથે જોડાવું છે? જોડાયેલા છીએ એમ કહો. હવે ફેરફાર કરવાની વાત કરો. જોડાયેલા તો છીએ. ડબ્બો તો રેલવેના ફાટા પર ઉભો છે, એટલે એન્જિન જે દિશામાં જોડાય એ દિશામાં ડબ્બો જાય. અમદાવાદ તરફ એન્જિન હોય તો ડબ્બો અમદાવાદ તરફ, અને પુણા તરફ એન્જિન ડબ્બો પુણા. ડબ્બો તો ડબ્બો છે, વચમાં જ છે. તમે કયા એન્જિન સાથે જોડાવો છો? યોગ સાથે જોડાવો તો યોગી, અને ભોગ સાથે જોડાવો તો ભોગી. ભોગ સાથે જોડાયા એ સંસાર સાથે જોડાયા, યોગ સાથે જોડાયા એ મોક્ષ સાથે જોડાયા. આ જોડાણ મહત્વનું છે. ફેરથી યાદ કરી લઈએ. ભોગ સાથે જે જોડે એને કહેવાય છે, સંસાર સાથે જે જોડે એને કહેવાય છે ભોગ, અને મોક્ષની સાથે જે જોડે આને કહેવાય છે. જરા વધુ સ્પષ્ટ કરીએ, આ વાતને વધુ ઊંડાણથી સમજીએ. શું થાય છે
યોગની પ્રક્રિયામાં શું થાય છે? બાહ્ય પરિણતિ ટાળીને અંતર પરિણતિ થાય એને કહેવાય છે યોગ. હું થોડુંક રિપીટેશન કરીશ. રિપીટેશન કરવું ન પડે એવી અવસ્થા તમારે જોઈએ. હવે તમારા મોઢા સામે જોતો જાઉં છું, પછી એમ તારે રેપ્યુટેશન કરવું પડશે વિનોદભાઈ. બાહ્ય પરિણતિ ટાળીને પૂતગલ છે રાતો રે માને અને દાન, ધન સત્તા સંપત્તિ વૈભવ શરીર વિકારો વાસના આસક્તિનો ભોગો વિચારો વિકલ્પો શરીર જળ પૂતગલ એમાં જેની પરિણતિ છે, એમાં જેનું મંથન છે, એમાં જેને કોન્શિયસ છે, જ્ઞાનની ધારા એમાં જેને વહી રહી છે એને કહેવાય છે બાહ્ય પરિણતિ. જે મોહમાં રમી રહ્યો છે એને કહેવાય છે બાહ્ય પરિણતિ. કસાયમાં રમી રહ્યો છે એને કહેવાય છે બાહ્ય પરિણતિ. તમે ગમે ત્યાં બેઠા હો પણ રમો છો ક્યાં? એ મહત્વનું છે. બેઠા હો ગમે ત્યાં, અત્યારે અહીં બેઠા છો, આઈ ડોન્ટ નો, ખબર નથી તમે ક્યાં રમો છો. પ્રવચન પૂરું થાય આ વરસાદ પડશે અને જો વાહન નહીં મળે તો કેટલા વાગે પહોંચીશું? રમી રહ્યા, બહાર રમી રહ્યા. ક્યાં રમો છો એ મહત્વ. વેર આર યુ? તમે ક્યાં છો? બહારમાં જે રમે છે. પૂતગલ છે રાતો રહે માને એ બહારમાં જ રમે. મને આનંદગંજે કહ્યું વારો રે કોઈ પર ઘર રમવાનો ઢાળ, પર ઘર રમતા થઈ જૂઠા બોલી, દે છે ધની જીનગાર. વારો રે કોઈ પર ઘર રમવાનો ઢાળ. આનંદગંજી કહે છે કે આવો મારા મદદમાં કોઈ આવો, મને મદદની જરૂર છે, હેલ્પની જરૂર છે. કે શું થયું? કે મારી આ જ્ઞાન ધારા, મારી આ ચેતનાની ધારા, મારી આ ઉપયોગની ધારા મારા આત્માને ચૂકીને બહારમાં પરભાવમાં રમી દે. એને વારો એને રોકો, એને પાછી વાળો. મારું કશું નથી, હું એકલો કરી શકું તેમ નથી. આવો ને મારા કોઈ મદદમાં આવો, કોઈ સંતો મારા મદદમાં આવો, કોઈ મારો હાથ પકડો. મારી આ ધારા, જ્ઞાન ધારા, ઉપયોગની ધારા જે બહાર જાય છે, પરમાં જાય છે, પરઘરમાં જાય છે, એને પાછી. છોકરો રમવા જાય, માં કેટલી બૂમો પાડે છે, પરીક્ષા આવી છે, વાંચતા બેસતો નથી, નાપાસ થઈશ, શું થશે તારું? રોટલા ખાવા નહીં મળે. છોકરો બધું સાંભળી લે છે. એ પણ આવ્યો છે, આટલું જ ને. આ સાંભળવું પણ સાંભળી લઈએ, પણ રમવાનું કે બંધ કરાય? આને પરાણે પપ્પાએ વાંચતા બેસાડ્યો હોય અને વાંચતો હોય તો એક નજર ચોપડીમાં, એક નજર પપ્પા તરફ. પપ્પા ક્યારે ઉભો થાય અને ક્યારે હું જાઉં? પરઘર રમવાનો ઢાળ. વારો રે કોઈ પરઘર રમવાનો. આ ઢાળ પડી ગયો. ઢાળ ગુજરાતી શબ્દ છે. આમ નીચે ઉતરવાનું આવે એને ઢાળ કહેવાય. અને ઢાળમાં ગાડીઓ હોય તો પેડલ મારવાની જરૂર નહીં. શત્રુંજયગીરી ઉપર ચડો તો હાફ ચડે, પણ નીચે ઉતરો તો જાળી રાખવા પડે. ઢાળ. સંસારમાં ઉતરતા જીવને વાર નથી લાગતી અને પરમાર્થમાં ચડતા જીવને અથાગ પ્રયત્નો કરવા. આ બાહ્ય પરિણતિ માં જે રમે છે, રાચે છે, એ ભોગી. એ બાહ્ય પરિણતિ ટાળીને અંતર પરિણતિ જેનાથી થાય એને કહેવાય છે યોગ. ધીરજથી ખ્યાલમાં લેજો. આ ત્રીજું એક સૂત્ર. અંતરાત્મા પરમાત્મા સાથે જોડાય એવી અવસ્થાને કહેવાય છે.
ત્રણ શબ્દો છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા બહાર ઉભો છે, અંતરાત્મા ઘરમાં આવ્યો છે, પણ હવે એને પરમાત્મા સાથે જોડાવાનું બાકી છે. એ પરમાત્માની સાથે જે જોડાય છે, પરમાત્માની સાથે જે જોડાય છે એવો જ અંતરાત્મા જેના પરમાત્મા સાથે જોડાય એને કહેવાય છે યોગ. એક છેલ્લું સૂત્ર. આપણી પાસે ત્રણ સાધનો છે, મન, વચન અને શરીર. સાધનામાં ત્રણેય સાધનો પૂરેપૂરા ટોટાલિટીમાં વાપરવાના છે. સાધનામાં શરીર પણ પૂરું વાપરવાનું છે, સાધનામાં મન પણ પૂરું વાપરવાનું છે અને સાધનામાં વાણી પણ પૂરી વાપરવાની. ત્રણેય યોગ એકત્વથી, વિનોદભાઈ, ત્રણેય યોગ એકત્વથી, આ ત્રણેય યોગને એક કરવા છે. મનોયોગ, વચન યોગ અને કાય યોગ, ત્રણેય યોગોને એક કરવા છે. મન પૂરેપૂરું વાપરવું છે, વાણી પૂરેપૂરી વાપરવી છે, શરીર પૂરેપૂરું વાપરવું છે. ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી, ખંડિત નહીં, કટકા કટકા નહીં, અધૂરું નહીં. શરીર હોય તો મન ન હોય, મન હોય તો વાણી ન હોય, વાણી હોય તો શરીર ન હોય. સામાયિકમાં બેસો છો, શરીર તો છે પણ મન ક્યાં? મુશ્કેલી. સામાયિકમાં તો બેઠા છીએ. જો તમને એમ કહેવામાં આવે કે જરૂર પડે તો સામાયિકમાં તમે વચમાં ઊભા થઈ શકો છો અને ફરી શકો છો. તમે ઘરે ન રહો, ચોપાટી પહોંચી જાઓ, છૂટ મળી ને, કરવાની છૂટ મળી. ત્રણેય તમામ મનની તાકાત, તમામ વાણીની તાકાત, તમામ શરીરની તાકાત આ યોગ સાધનામાં કામે લગાડવાની. યોગ સાધવો તો તમને શું લાગે છે કે ઘરડા બુઢાઓનું જ કામ છે એમ? અરે તાજા તાજા ફૂલ જોઈએ આમાં તો, તાજે તાજે ફૂલ ખીલે, એ ફૂલોનું કામ છે. ઘરમાં ફૂલોનું કામ નથી. ના નથી પાડતો વિનોદભાઈ, એ ફૂલોનું કામ, જે ખીલેલા છે એમનું કામ. જેને પાસે સંપૂર્ણ મન છે, સંપૂર્ણ વાણી છે અને સંપૂર્ણ શરીર છે. ગામડામાં એમ કે છે કે આખા દૂધની ચા બનાવજો, આખા દૂધની. એટલે સમજ્યા, આખા દૂધની ચા બનાવો એટલે પાણી ના નાખશો, દૂધ આખું જોઈએ. સાધનામાં મન આખું જોઈએ, વાણી આખી જોઈએ, શરીર આખું જોઈએ. ખંડ ખંડ નહીં, મજા નથી આવતી. મને સાધનામાં મસ્તી નથી આવતી, સંગીત નથી આવતું, લય નથી આવતો, તાલ નથી આવતો, છંદ નથી આવતો, મહેફિલ નથી આવતી. અરે સાધના તો જેબલું સંગીત છે. બિસ્મિલ્લાહ ખાને સદાય કરતા સાધના સદાય ઓર વાગે છે. ત્રણે સાથે જોઈએ, મન, વચન અને શરીર. તો મન, વચન અને શરીર આ ત્રણેય સ્થિર થઈને જેની અંદરની વૃત્તિ રત્નત્રય રૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એવા મોક્ષ માર્ગમાં જોડાઈ છે એને કહેવાય છે યોગી અથવા એને કહેવાય છે યોગ. બે શબ્દો છે. એક યોગ શબ્દ છે, અહીંયા જે શબ્દ વાપર્યો છે એ જોગ શબ્દ વાપર્યો. બહુ ફરક નહીં લાગે તમને ય અને જ. યોગી અથવા જોગી ઈચ્છે છે જે યોગી જન, એવો શબ્દ નથી, પણ ઈચ્છે છે જે જોગી છે. શબ્દ નતો પરમ કૃપાળ દેવની પાસે હતો, પણ એ શબ્દ નતો વાપરવો, જ શબ્દ વાપરવો. યોગ અને જોગ બે વચ્ચે ફરક છે, સમજી લેજો. જોગ અને યોગ બે વચ્ચે મૌલિક ફરક છે. શરીર, પ્રાણ અને મન એને કેન્દ્રમાં રાખીને સમજાય છે. શરીર,
પ્રાણ અને મન એને કેન્દ્રમાં રાખીને અને આત્માને ગૌણ કરીને જે યોગની સાધના થાય છે એને કહેવાય છે યોગ. અને આવી સાધના કરે એને કહેવાય છે યોગી જન. થોડો ફરક પડે. એ સાધના તો છે, એનો ભાર મન ઉપર પડે છે, પ્રાણ ઉપર પડે છે, શરીર ઉપર પડે છે, શ્વાસોશ્વાસ ઉપર પડે છે. એક જુદી ફેકલ્ટી છે હઠયોગ. આસન, પ્રાણાયામ, શ્વાસોશ્વાસ, કુંડલીની જાગૃતિ, ષડચક્ર ભેદન, શ્વાસને જોવો, સંગીત, ધૂન, નૃત્ય છે સાધના. અને એમાં મન મુખ્ય, શ્વાસ મુખ્ય, પ્રાણ મુખ્ય, શરીર મુખ્ય, આત્મા તો આત્મા જેમાં મુખ્ય છે અને મન, શ્વાસોશ્વાસ, પ્રાણ અને સાથે શરીર એ જેમાં ગૌણ છે એવી જ સાધના એને કહેવાય છે જોગ. તો આવી સાધના જે કરે છે એને કહેવાય છે જોગી જન. શરીર, પ્રાણ અને મનને ગૌણ કરીને આત્માને કેન્દ્રમાં રાખીને જે ધ્યાન યોગની સાધના થાય અને આવી સાધના જે કરે છે એને કહેવાય છે જોગી જન. આ કૃપાળુ દેવને જોગીજન સાથે વાત કરવી છે, યોગીજન સાથે નહીં. લોકો એમ કહે છે ધ્યાન કરો, શરીર ધ્રુજવા લાગે, લીલું પીળું દેખાય, અંદર કે સળવળ સળવળ થાય, એ હસવા લાગી જાય. શ્વાસને જુઓ, अंदर की થાય, कुछ होता है, जो होता है ये होता है बात नहीं, अनुभूति થાય, चैतन्य तत्वની अनुभूति થાય. જે સાધનામાં આત્મા મુખ્ય નથી એવી સાધના યોગની સાધના, જે સાધનામાં આત્મા મુખ્ય છે એવી સાધના એ યોગની સાધના, જેમાં કેન્દ્ર આધ્યાત્મિકતા છે. જે સાધનાના પરિણામે જેને સ્વાનુભૂતિ કરવી છે, સ્વરૂપની અનુભૂતિ કરવી છે, સ્વ સ્વરૂપની અનુભૂતિ કરવી છે. કુંદકુંદાચાર્યજી સમસ્યાનો પ્રારંભ જયારે કરે છે ત્યારે એમ કહે છે કે સ્વાનુભૂત્યા ચકાસ. અમૃતાચાર્યજી ટીકાકાર એમ કહે છે કે સ્વાનુભૂત્યા ચકાસતે, અમે સ્વાનુભૂતિ માટે આ સમયસાર કહી રહ્યા, અમારે સ્વાનુભૂતિ કરવી છે, આત્માનો અનુભવ કરવો છે. શરીરમાં જે થવાનું હોય થાય, આનુષંગિક કઈ વાંધો નહીં. આત્મામાં સ્થિર થતા થતા આત્માનુભૂતિ કરતા કરતા ષડચક્ર ભેદન થાય, ભલે સુષુમ્ના ખુલી જાય, ભલે ઈડા પિંગલા શાંત થાય, ભલે કુંડલીની જાગૃત થાય, ભલે પ્રકાશ દેખાય, ભલે અમારું તો આત્માને જોવું. એવી મુખ્યતા રાખીને જેને સાધના થાય છે. અને માટે એમ કહું કે ઈચ્છે છે જે યોગીજન, આવા યોગીજન જેને ઈચ્છે છે. જરા કોન્ટ્રાડિક્ટરી છે. એક બાજુમાં શાસ્ત્રોએ ઈચ્છાનો ત્યાગ કરવાની વાત કરી છે. વિનોદભાઈ, ઈચ્છા દુઃખનું મૂળ છે એમ કહ્યું છે, ઈચ્છા મોહનું ચિહ્ન છે એમ કહ્યું છે, હાય ઈચ્છા દુઃખ મૂળ એમ કહ્યું છે, જબો ઈચ્છા કા નાશ તો મિટે અનાદિ ભૂલ એમ કહ્યું છે, ઈચ્છા નિરોધ એ તપ એમ કહ્યું છે. પાછી અહીંયા ઈચ્છે છે જે યોગી છે. આ ઈચ્છા પાછી ક્યાંથી આવી? ભારે અદભુત વ્યવસ્થા છે. આ ઈચ્છાને આધ્યાત્મિક પરિભાષામાં શુભેચ્છા કહેવાય. અને શુભેચ્છા એ યોગની પહેલી ભૂમિકા છે. આપણે કહીએ છીએ કે અમે શુભેચ્છા પાઠવીએ છીએ, જે પાઠવતો હોય ખરો, શુભેચ્છા પાઠવીએ છીએ. શુભેચ્છા યોગ વાસિષ્ઠમાં શુભેચ્છા શબ્દ છે અને એ આધ્યાત્મિક સાધનાની પહેલી ભૂમિકા છે. આનંદગંજે કહ્યું છે કે ચરમાવર્તમાં જયારે જીવ આવે છે ત્યારે ચરમાવર્તમાં એને શુભેચ્છા થાય છે.
છે તો ઈચ્છા, પણ શુભ ઈચ્છા. તો ઈચ્છાના બે પ્રકાર, એક અશુભ ઈચ્છા અને એક શુભ ઈચ્છા. ઈચ્છાનો ત્યાગ કરવાની વાત જ્યારે કરી ત્યારે તમામ અશુભ ઈચ્છાઓનો ત્યાગ કરવાની વાત કરી. અને અશુભ ઈચ્છાઓને ત્યાગ કરવાના માટે વચમાં જે આધાર લેવામાં આવ્યો એ શુભેચ્છા. દ્વેષનો ભાવ થાય છે એને ટાળવો છે ને તો મૈત્રી ભાવની સાધના કરો. ઈર્ષાનો ભાવ થાય છે ને એને ટાળવો છે ને તો પ્રમોદ ભાવની સાધના કરો. કઠોરતાનો ભાવ થાય છે ને એને ટાળવો છે ને કરુણા ભાવની સાધના કરો. સંગ્રહ કરવાનો ભાવ થાય છે ને તો દાન ભાવની સાધના કરો. ભાવ છે, આ ઈચ્છા છે, પણ શુભેચ્છા. તો ત્રણ અવસ્થાઓ, એક ઈચ્છા રહિત અવસ્થા, બીજી અશુભ ઈચ્છામાં રત અવસ્થા અને ત્રીજી શુભેચ્છા. ઉભા છે અશુભ ઈચ્છામાં, થવું છે ઈચ્છા રહિત વાયા મીડિયા શુભેચ્છા દ્વારા. વૈદને આપણે એમ કહીએ છીએ કે સાહેબ પેટમાં બહુ કચરો જામ્યો છે અને પેટ ફૂલી ગયું છે, પેટમાં જગ્યા નથી, ખાવા માંડને રાખ્યું હોય, પેટમાં જગ્યા નથી. ત્યારે વૈદ એમ કહે છે થોડી હરડે ફાંકી જજો. અરે પેટમાં જગ્યા નથી પાછી હરડે નાખવાની? તો વૈદ એમ કહે છે કે હરડે એક કામ કરશે, જે મેલ હશે એને પણ કાઢશે અને પોતે પણ નીકળી જશે. શુભેચ્છા અશુભ ઈચ્છાને કાઢીને પોતે પણ નીકળી. અશુભ ઈચ્છાને કાઢવાના માટે મહેનત કરવી પડશે, પણ શુભેચ્છાને કાઢવાના માટે મહેનત કરવી નહીં. અને એટલા જ માટે માત્ર મોક્ષ અભિલાષા પણ મોક્ષ નહીં. કોઈ અભિલાષા ન રાખો પણ મોક્ષ નહીં. એટલા માટે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ છો. આ સમનું છે, એ આકાશમાં ઉડ્ડયન છે, આકાશનો વિહાર છે, ઉચ્ચ ઉચ્ચ ક્ષેત્રમાં ડગલા માંડવાના છે. અને ક્યારે એવો અપૂર્વ અવસર આવશે એ અંદરની ઝંખના. જયવિરાય સૂત્રમાં હરભદ્ર સૂર્ય મહારાજે કહ્યું કે વારે જય જૈવી ન્યા બંધન વિહરાય તુવ સમય તહવી મમ પૂજ્ય સેવા ભવે ભવે તુમ ચરણાનમ. ભગવાન આપણે નિષેધ કર્યો છે કોઈ નિયાનું ન કરવું, કોઈ નિયાનું ન કરવું, કશું ન માગવું. પણ એક વાત માગ્યા વગર હું રહી શકતો નથી. વારે જય જૈવી ન્યા બંધન વિહરાય તુવ સમય તહવી મમ પૂજ્ય સેવા. મારે માગ્યા વગર નથી રહેવું કે જો મારે જન્મ લેવાનો હોય તો જન્મો જન્મ તમારા ચરણોની સેવા મને કરો, બીજું કે માગવું નથી. સગ્રમના અંતિમ ગાથામાં ય સંતુઓ મહાયસ ભક્તિ પર નિર્ભરેન હિયેન તા દેવ દિજ્જ બોહિમ ભવે ભવે પાથ જિન ચંદ્ર. આ પ્રકારની મેં આપને સંતવના કરી, આપની સ્તુતિ કરી, આપની ભક્તિ કરી, ઉલ્લાસથી મેં આપણા ગુણો ગાયા. ભક્તિ ભરેન, ભક્તિ ભરેલા હૃદયથી મેં આપણી ભક્તિ કરી પ્રભુ. તો એ ભક્તિના સ્વરૂપમાં તા દેવ દિજ્જ બોઈ મને આપો. તમારી પાસે ન માગું તો કોની પાસે માગું? તમારી પાસે માગું, બીજું નથી માગું. હમને માગત હાથી ઘોડે और ધનકન કંચન નારી. જૂના જમાનાની વાત. હવે જો કાવ્ય બનાવવાનું હોય તો હમને માગત મોટર ગાડી એવું બનાવવું પડે. ઓલા જમાના હમને માગત હાથી ઘોડે ધનકન કંચન નારી. શું જોઈએ? દીવ મોય ચરણ કમલ કી સેવા વોહી લાગત મોય. તમારા ચરણોની સેવા મળે. આનંદગંજે ગાયું એક અરજ સેવક તને અવધારો જીન દેવ કૃપા કરી મુજે દીજીએ આનંદ ગણપત છે. અને મોહન વિજયજી મહારાજે તો ભગવાને ઠપકો આપ્યો કે દાયક નામ ધરાવો તો દેતા શું થાય? મારું નામ લઈને બેઠા છો, દાતાર દાતાર દાતાર, આપતા શું ચૂક આવે? અરે ભક્તના અધિકાર. શું બાળકો મા બાપ પાસે બાળક ક્રીડા ન કરે ને મુખમાંથી જેમ આવે
તેમાં શું ન ઉચ્ચરે, એમાં પ્રેમ દેખાય, એમાં પ્રેમ દેખાય. બાળક બોલે પપ્પાને ગમે, બાળક બોલે દાદાને ગમે, બાળક બોલે એની માને ગમે, અને એમ કે મારો બાબો કેવું કેવું કાલો કાલો બોલે છે, મજાક. મોટા થઈને બોલો પછી ખબર પડે છે. આ તો પ્રેમની ધારા વહી રહી છે. એ કારણ સેવક તની અવધારો જીને દેવ કૃપા કરી મુજે દીજી આનંદ ઘણા પદ છે. લોગસમાં કહ્યું કે તે વંદ્ય મૈયા જે લોગસ ઉત્તમા સિદ્ધા આરોગ્ય બોહિરામમ સમાહી વર મુત્તમમ તિંતુ. આપો છે તો ઈચ્છા, પણ આને કહેવાય છે શુભેચ્છા. આ જોગી જન્મમાં શુભેચ્છા હોય, ઈચ્છા ન હોય. ઈચ્છાને થવું છે પણ વચમાં આ શુભેચ્છા છે, અને આવી શુભેચ્છા એનામાં હોવાના કારણે એ પોતે ઈચ્છે છે જે યોગી જન. અને શું ઈચ્છું એને स्वभावने ઈચ્છું, એને स्वभावने ઈચ્છું. अरे अपने घर में जाना है तो उसमें मांगने करने की क्या जरूरत? આત્મામાં જવું એ પોતાના ઘરમાં જવું. એ તમને ખબર છે કે તમારું બીજું પણ એક ઘર છે, તમારું બીજું પણ એક ઘર છે, અને એ ઘરમાં બેઠા પછીમાં તમને કોઈ કાઢી નહીં શકે. આ ભલે ઘર તમારું, દસ્તાવેજમાં તમારું નામ ના નહીં, કબૂલ મંજૂર, દસ્તાવેજમાં તમારું નામ. કોઈ પૂછે આ ઘર કોનું, છાતી કાઢી નાખો કે મારું, કબૂલ. પણ એક દિવસ એવો આવશે, કાઢો રે કાઢો, એને સૌ કહે જાને જન્મ્યો જન્મ. એ ઘરમાં નહીં રહેવા. અને તે કહી પણ નહીં શકો અલા મારું ઘર મને ન કાઢશો. કોણ કહેનારો છે? ત્યાં હાજર છે આપણા આપણા ઘર. આત્મ ઘર આત્મ રમે, નિજ ઘર મંગલમાં. આત્મા આત્માના ઘરમાં રમે. એ અમારા માટે દિવાળી, એ અમારા માટે દશેરા, બાકી બધી હોળી. એવો આત્મા આત્માના ઘરમાં રમે. અને માટે મુમુક્ષુ અને જિજ્ઞાસુથી અને યોગી જનથી જોગી જન જુદો છે. મુમુક્ષુથી, જિજ્ઞાસુથી અને યોગી જનથી અને ધાર્મિક માનવ જોગી જનની ભૂમિકા ધરાવે. કારણ એ આત્મા પાસે પહોંચ્યો, આનંદ સુખ સ્વરૂપ એવો આત્મા છે. એને જાણ્યો છે, જોયો નથી, અનુભવ્યો નથી, એને સાંભળ્યો છે, જાણ્યો છે, એને સ્વીકાર્યો છે, એના સ્વીકૃતિમાં આવ્યું છે, એની સંવેદનામાં આવ્યું છે, એના કાન ઉપર એ અવાજ. એગો મેં સાસો નારદ સંજો શેષા મેં બાયરા ભાવ સભ્ય સંજોગ લક્ષણા. એના કર્ણપુટ ઉપર એ અવાજ આવ્યો છે. આત્મા છે અને છે તે નિત્ય છે કરતા નિજ કર્મ છે ભોગતા વડે મોક્ષ છે. મોક્ષ ઉપાય સુસર્વ એના કાન ઉપર એના હૈયામાં વસ્યું છે. અને માટે હાથ જોડીને કહે છે કે સટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ મ્યાણ થકી તલવાર વત એ ઉપકાર આમાં. પરમ કૃપાળુ દેવ આપણે ગજબ કરે, આપણે ગજબ કરે. આપણી કૃપાનો બદલો નહીં આપી શકાય. અમે આત્મા જ હતા, આનંદકાળથી આત્મા હતા, ભૂલી ગયા. અમે અમને ભૂલી ગયા. તમે અમને યાદ કરાયો તત્વ આત્મા. છોકરી 16 વર્ષથી થાય એટલે મા બાપ તરત કે મુહૂર્તિઓ શોધો. છોકરો 20 વર્ષનો થાય એટલે મા બાપ તરત કે કન્યા શોધો. પણ છોકરો કે છોકરી 16 વર્ષની થાય તો કોઈ એમ બોલ્યું કે સદગુરુ શોધો? કોઈએ કહ્યું સદગુરુ શોધો. આ છોકરી 16 વર્ષની થઈ, આ છોકરો 20 વર્ષનો થયો, આ સદગુરુ શોધો. સદગુરુ તો હાવ વાત ધોળા થઈ જાય અને કેળ વાક્ય બળી જાય પછી શોધવાના.
એ મળે તો શું કરે? આ ભંગાર ખાતા હતા. તે વચ્ચે કેવું જો શોધો, કારણ કે મૂલ્ય આત્માને ભૂલી ગયું. આ જોગીચંદ એટલા માટે મહાત્માનો છે કે એને એવી ઈચ્છા કરી, એવી ચાહ કરી કે અનંત સુખ સ્વરૂપ એવો જે આત્મા છે એને ઈચ્છ્યું. કલકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે પ્રાતઃકાળમાં ઉઠીને દરેક સાધક એવું ચિંતન કરે, કુતોસ્મી ક્વ ગમિષ્યામિ પુત્ર માયાત સાંપ્રત. હું છું કોણ? ક્યાંથી આવ્યો? શું છે મારું સ્વરૂપ? અને કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં અને અમૃતચંદ્રાચાર્યજીએ એની ટીકામાં એક અદભુત શ્લોક આપ્યો છે. આઈ કથમ અપી મૃત્વા આત્મગૌતવાલી. અરે ગમે તેમ કરીને મૃત્યુની કિંમત ચૂકવીને પણ એક વખત તો આત્માને જાણવા તૈયાર હતા. ક્યાં વાત હે? એક વખત મૃત્યુની કિંમત ચૂકવીને પણ તો આત્માને જાણવા તૈયાર હતા. જાણતો કરો, તારા ખજાનાને જાણતો કરો, તારા સંપત્તિને જાણતો કરો. એવો આત્મા જેને જાણ્યો છે, પણ જેવો જાણ્યો છે સાથે એ પણ જાણ્યું છે વર્તમાનમાં મલિન છે, એની અવસ્થા અશુદ્ધ છે, અશુદ્ધ અવસ્થા છે એ પણ જાણ્યું છે, અને સાથે એ પણ જાણ્યું છે કે આવી અશુદ્ધિ દૂર કરી શકાય. આત્મા છે પણ જાણ્યું, આત્મા મલિન છે એ પણ જાણ્યું, અને આ મલિનતા દૂર કરી શકાય છે એ પણ જાણ્યું, અને આ મલિનતા દૂર કરવાના સાધનો છે એ પણ જાણ્યું. હવે તૈયાર થવાની વાત છે. કપડાને જાણ્યું, કપડું મેલું છે એમ પણ જાણ્યું, અને નિરમા સાબુ છે એ પણ જાણ્યું, અને પાણીમાં બોળીને ધોકા મારીને મેલ કાઢી શકાય એ પણ જાણ્યું. હવે કામ કરવાની જરૂર છે. એ શરૂઆત જેને કરી એને કહેવાય છે જોગી. જાણીને બેસી રહ્યો જોગીજન નહીં, જેને શરૂઆત કરે, પ્રારંભ કરે. અને એના 5 લક્ષણો: જ્ઞાની, ક્રિયાપર, શાંત, ભાવિતાત્મા, જીતેન્દ્ર. આ 5 સૂત્રો જોગીના 5 લક્ષણો. 1. સમ્યક પ્રકારે આત્મતત્વને જેમ છે તેમ યથાર્થપણે સત્પુરુષ પાસે સતશાસ્ત્રો દ્વારા વિવેકપૂર્વક તમામ પાસાઓથી જેને આત્મતત્વને જાણ્યું છે એ પહેલું લક્ષણ. પહેલું કામ એ કરવું પડશે, આત્માને જાણવું પડશે. એટલે નહીં જાણો ત્યાં સુધીમાં અધૂરું રહેશે. બધી સાધના અધૂરી અને અધૂરી રહી છે. અત્યાર સુધીમાં બધું જ કર્યું, એક આત્માને ન જાણે. કેવી વાત કહેવાય કે સબ કિયા લેકિન આત્મા કો નહીં પહેચાના, કૈસી વાત. એ જ્ઞાની જાણ્યું, પણ જાણ્યા પછી એ આત્માની અવસ્થા, મૂળ અવસ્થા પ્રાપ્ત કરવાના માટે પોતાની સમગ્ર શક્તિ પુરુષાર્થમાં જે વાપરી રહ્યો છે એને કહેવાય છે ક્રિયામાં તપ. પૂરી તાકાત લગાડી રહ્યો છે, પૂરી તાકાત. અને પૂરી તાકાત લગાડતા નથી, કરીએ છીએ. એક પાદરી પ્રાર્થના કરીને કહેતો કે ભગવાન, મારે તને મળવું છે, તારી પાસે આવવું છે, પણ ધીરે ધીરે, એકદમ નહીં. મને લાગે છે તમે સંમત છો આમાં. આ તમારી પ્રાર્થના છે. અમારે મોક્ષ જોઈએ છે, બટ સ્લોલી સ્લોલી, ધીરેથી. ક્રિયા શાંત, જ્યાં સુધીમાં કસાયોનો ક્ષય થાય એ તો ક્ષીણમો ગુણ સ્થાનકની વાત થઈ, પણ કસાયોને શાંત કરવા, ઉબળતા કસાયો જો હશે સાંભળવાની. એક મન ઉત્પાક હોય, એક મન.
અને એક મન દુત્પાકમાં 2 તોલા ઝેર તમે નાખો. છે તૈયારી ખાવાની? આમ પ્યાલો સામે ધરે, સોનાનો પ્યાલો, બદામ, પિસ્તા, કેસર, મગમગાટ, આ દુત્પાક છે. અને મન થાય અને કોઈ એમ કે 2 તોલા ઝેર અંદર છે, શું કરશો? બોલો તો ખરા. આમાં ક્યાં મોટી ગૌરવ વાત છે? એમ તો કહો કે ના પીએ, ફેંકી દઈએ, અને પછી અમે કહીએ ગળાના આમ, અરે તારું ગળું તારી પાસે રાખ. ઝેર થયું, મન દુત્પાકનું ઝેર થયું. મન દુત્પાકને 2 તોલા ઝેર બગાડી શકે છે. વર્ષોના તપને ક્ષણભરનો ક્રોધ બગાડી શકે. 8 દિવસ રૂઢી રીતે સાધના કરી અને ભાદ્રપદ સુદ પાંચમના દિવસે પારણા વખતે આંકડો થયો. આ ભગ કેમ ન કર્યા? આ રાપ કેમ ન કર્યા? ખબર નથી આ અમારે પારણું કરવાનું છે એમ? અને કેમ બોલતા નથી? ખોયું, હાજરમાં કમાયો, વાયદામાં ખોયું. આપણું કામ હાજરમાં કમાય. થોડો ક્લેશ, થોડો કસાય. જ્ઞાની પુરુષો ચેતવણી આપે. આ કસાયો તેમાં જબરા છે, ખબર નહીં પડે, અને ભીતર આ જાય, ખબર નહીં પડે. સ્વાધ્યાય કરતા કરતા એમ થાય મારા જેવો કોઈ સ્વાધ્યાય કરનારો છે? સ્વાધ્યાય તો કરો, પણ મારા જેવો ગયો પણ શાંત, જોગી શાંત. કસાવ ગયા નથી, ક્ષય થયા નથી, વાર છે, પણ શાંત પડ્યા, મોળા પડ્યા. ત્યાં પણ ઘરમાં કોઈ આંકડો થાય ને તો કહો છો ને, ભાઈ જરા હવે શાંત થાવ, પાણી પીવો અને જરા શાંત થાવ. કારણ કે શાંત પડ્યા પછી વાત થાય ને. આધ્યાત્મિક સાધના શાંત પડવું. જ્ઞાની ક્રિયા પર શાંત ભાવિત આત્મા, જે આત્માને ભાવિત કરે છે વિચારોથી, ભાવનાથી, ચિંતનથી, મનનથી, ધ્યાનથી, ભક્તિથી આત્માને ભાવિત કરે છે. રંગ ચડાવે, રંગ ચડાવે. કાપડને રંગ ચડાવો તો કાપડ ચળકે, એમ આત્મા પર રંગ ચડાવે છે. અને છેલ્લી વાત, ઇન્દ્રિયોના ઘોડા એને લગામ જેને કાબુમાં લીધી. ઇન્દ્રિયોના ઘોડાને લગામ જેને કાબુમાં લીધી, એવું જીવનમાં જે કરડ્યો છે એને કહેવાય છે જોગીજન. અને આવો જોગીજન અનંત સુખ સ્વરૂપ આત્મપદને ઈચ્છે છે. અને એવો આત્મા જ્યારે શુદ્ધ થાય ત્યારે એને સિદ્ધ કહેવાય છે. અને એવો સિદ્ધ અનંત સુખનો અનુભવ કરી શકે છે. પણ એવો સિદ્ધ આરોપી છે, અચિંદ્રિય છે, આપણા વચ્ચેમાં નથી. એમને ઓળખવા હોય તો કોની સામે અમારે જોવું? ઘરમાં બાપનો ફોટો હોય, ઘરમાં બાપનો ફોટો હોય અને દીકરાએ બાપને જોયો ન હોય, તેની માં દીકરાને કહે છે કે બેટા આ તને ફોટો દેખાય છે? તો કે હા માં દેખાય છે. એ તારા બાપા હો, એ તારા બાપા. અને ઓલો પણ કહે છે કે હા એ મારા બાપા. એ એમ નથી કહેતો કે નક્કી કોને કર્યું કે આ મારા બાપા છે. માં કહે છે આ મારા બાપા. તેને જોઈને નક્કી થાય આ મારા પિતા છે. સહયોગી 13મા ગુણ સ્થાનકે બિરાજમાન તીર્થંકર પરમાત્માને જોઈને નક્કી થાય કે સિદ્ધો હોય તો આવા હોય, સિદ્ધો હોય તો આવા હોય. એવો ભણકાર, એવો ઝંકાર ત્યાંથી આવે એવી અવસ્થા પ્રાપ્ત કરવી છે. તો જેટલી શુદ્ધિ એટલું સુખ. પ્રથમ ગાથાની સમાપ્તિ થાય છે. બીજી ગાથાનો પ્રારંભ આવતીકાલે થશે. અને બીજી ગાથા ગહન એટલા માટે છે કે કૃપાળુદેવ જાતે જ કહેવાના છે કે આત્મ સ્વભાવ અગમ્ય તે, આત્મ સ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર જીન પદ્ધતિ દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાશ.
બુદ્ધિ બહુ હોય, અંતર્ક શક્તિ બહુ હોય, હાઈલી IQ લેવલ હોય અને પ્રબળ તર્ક શક્તિ હોય, ચલકાશો નહીં. અને એમ ના કહેશો અમને બધી જ ખબર છે, અરે ભાઈ આત્મા કોને કહેવાય, કર્મ કોને કહેવાય, જીવ કેવો હોય, મોક્ષ કેવો હોય, સિદ્ધાવસ્થા કેવી હોય, ગુણસ્થાન કેવા હોય, કર્મો કેવા હોય, લેશા કેવી હોય, ઓલ નો બધું જ અમે જાણીએ. કંઈ જાણવાનું બાકી નથી રહેતું. પૂછો ને, તમારે જે પૂછવું હોય એ પૂછો. જ્ઞાની પુરુષો કહે છે તું આવું કહે છે, પણ ગંધર ગૌતમ સ્વામીજી આવું ક્યારેય કહ્યું નથી. ઘણું બધું જાણવું. અગમ આત્માનો સ્વભાવ અગમ્ય છે. અગમ્ય શબ્દ ધાર્યા છે. આવતીકાલથી આ ગાથાનો પ્રારંભ થશે. હું વારંવાર કહું છું, ઉતાવળા થશો નહીં, મનને ક્યાંય પણ જવા દેશો નહીં. અહીંયા જ 1 કલાક અહીંયા જ આપણે સાથે, જરા રફ ભાષામાં કહું તો અહીં ચોટો, ક્યાંય નહીં, સતત એક શબ્દને ખ્યાલમાં. અને સાથે સાથે એ પણ વિનંતી કરું, તે વાંચ્યું હશે, ના નહીં, તે બહુ વિદ્વાન છું, ના નહીં, તે પાંડિત્ય મેળવ્યું છે, ના નહીં, શ્રીમદજીને ઘોડીને પીટ્યા છે, ના નહીં, પણ બાજુ મૂકજો. બાજુ મૂકીને અત્યંત નમ્ર બની એક વખત આ ઊંડા સાગર સાથે ડૂબકી મારી. અને માઈ પડ્યા તે મા સુખ માને અને દેખાના હારા છે. અંદર ડૂબકી મારશો તો આનંદ આવશે, તો મજા આવશે, તો મસ્તી આવશે. આ કંઈક શબ્દ સમજવા માટે પૂરતો પુરુષાર્થ કરજો. ધન્યવાદ. આટલા ધીરજ પૂર્વક સાંભળ્યું એ મારે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્મા પ્રેમપૂર્વક